ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે મનુષ્યમાં પોષણ, ન્યુટ્રિશન ઇન હ્યુમન બીઈંગ. તો મનુષ્યની અંદર પોષણ, બરોબર, તો તેની અંદર આપણે મનુષ્યના પાચન તંત્ર વિશે માહિતી મેળવવાની. તો મનુષ્યના પાચન તંત્ર વિશે માહિતી મેળવતા પહેલા આપણે તેની આકૃતિ દોરી લઈએ, બરોબર, સ્ટ્રક્ચર દોરી લઈએ કે જેનાથી આપણને ખબર પડે કે મનુષ્યનો કયો ભાગ, બરોબર, કયો અંગ કઈ જગ્યાએ આવેલું છે. તો ચલો આપણે મનુષ્યનું પાચન તંત્રની આકૃતિ દોરવા માટે પહેલા તમારે એક મુખ જેવી રચના દોરવાની છે. મિત્રો, આ ભાગને આપણે કહેવામાં આવે છે, બરોબર, અહીં તમારી શું આવેલી હશે? જીભની રચના આવેલી હશે, બરોબર. તો અહીં તમે શું કહેશો? તો કે મુખ, બરોબર, અથવા તો મુખ ગુહા તરીકે તમે ઓળખો છો. અહીં આગળ પછી શું આવશે? તો કે મુખ પછી શું આવે? તો કે અન્નનળી આવે, બરોબર. અન્નનળીની આગળ શું આવશે? તો કે આ જે ભાગ છે તેને કહેવામાં આવે છે ઉરોદર પટલ. અને ઉરોદર પટલની આગળ, બરોબર, આ શું આવશે? જઠરની રચના આવશે. હવે જઠરની રચનાની આગળનો જે ભાગ છે, બરોબર, આને કહેવામાં આવે છે સ્વાદુપિંડ. બરોબર. અહીં આવેલું હશે પિત્તાશય. પિત્તાશય શેની અંદર આવેલું હોય? યકૃતની અંદર. હવે તેનો આગળનો જે ભાગ છે, બરોબર, આ પિત્તાશય, તો પિત્તાશયની અહીંયા શું આવતી હોય? તો કે પિત્ત નલિકાનો સમાવેશ થતો હોય, બરોબર. આ જે ભાગ છે પછી આગળ વધી અને આને કહેવામાં આવે છે નાનું આંતરડું. તો આ જે ભાગ છે, બરોબર, જે મોટી રચના ધરાવે છે તેને કહેવામાં આવે છે મોટું આંતરડું. અને લાસ્ટનો જે ભાગ છે, બરોબર, તેને કહેવામાં આવે છે મળદ્વાર, બરોબર. અને અહીં તમને એક પૂંછડી જેવી રચના જોવા મળે છે જેને કહેવામાં આવે છે આંત્રપૂછ, બરોબર. આ જે આપણે સ્ટ્રક્ચર દોરેલું છે, બરોબર, તેને કહેવામાં આવે છે મનુષ્યનું પાચન તંત્ર. તો હવે મનુષ્યનું પાચન તંત્ર છે, બરોબર, તે કેવી રીતે કાર્ય કરે છે તે આપણે જોવાનું છે. મનુષ્ય છે તે પોતે ખોરાક મેળવે છે, તો ખોરાક મેળવ્યા પછી તે કઈ જગ્યાએ પ્રોસેસ થઈ અને લાસ્ટની અંદર મળદ્વાર દ્વારા તે પોતે જે નકામો જે કચરો છે તે બહાર નીકળે છે તે આપણે જોવાનું છે. તો ચલો મિત્રો, આપણે નેક્સ્ટ આગળના ટોપિકની અંદર આપણે જોઈશું કે મનુષ્યનું પાચન તંત્ર કેવી રીતે કાર્ય કરે